તો આજે આપણે પેટીસ બનાવવાની છે. તેના અંદરના મસાલા માટે આપણે ટોપરાનું છીણ, બાફેલું બટેકું, શીંગના દાણાનો ભૂકો, કાજુના કટકા, દ્રાક્ષના દાણા, દાડમના દાણા, લીંબુનો રસ, આદુની પેસ્ટ, મરચાંની પેસ્ટ, ધાણા, તલ, વરિયાળી અને દળેલી ખાંડ લીધેલી છે. અને બહારના પડ માટે આપણે બાફેલા બટેકા અને કોર્નફ્લોર લીધેલો છે. તો આપણે અંદરના મસાલા માટે ટોપરાનું છીણ લીધેલું છે, લીલું નારિયેળ છે, શીંગના દાણાનો ભૂકો, મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, તલ અને વરિયાળી, દાડમના દાણા, કાજુ અને દ્રાક્ષ, ખાંડ દળેલી, લીલા ધાણા, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, થોડોક લીંબુનો રસ, અડધું બાફેલું બટેકું એને આમ છૂંદી નાખશું. આપણે બધું મિક્સ કરી દઈશું. તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એની ગોળી બનાવી લઈશું. તો આવી રીતના બધી આપણે ગોળી બનાવી લઈશું. તો આપણી ગોળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે બહારના પડ બનાવવા માટે આપણે બાફેલા બટેકાને છીણી લઈશું. તો આપણા બટેકા છીણાઈ ગયા છે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. તો આપણે જરૂર પ્રમાણે કોર્નફ્લોર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આપણે લોટ બાંધી લઈશું. તો આપણો લોટ બંધાઈ ગયો છે. તો થોડોક આપણે ઉપરથી તેલ નાખીને મસળી લઈશું. તો પેટીસનું બહારનું પડ બનાવવા માટે આપણે એક લોહો લઈશું. એટલો આમ ગોળ ગોળ ફેરવશું. પછી આમ થેપલી બનાવશું આપણે. હાથમાં ચોટે એવું લાગે તો થોડુંક આમ કોર્નફ્લોર લગાવશું આપણે. પછી ગોળી આમાં મૂકશું. ધીમે ધીમે આપણે આમ ફેરવતા જઈશું અને પેક કરતા જઈશું. તો આપણી પેટીસ તૈયાર છે. હવે આ કોર્નફ્લોરમાં રગદોળી લઈશું. તો આવી રીતના આપણે બધી પેટીસ વાળી લઈશું.
તો આપણી બધી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે પેટીસ માટે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ધીમે ધીમે પેટીસ મૂકીને તળી લઈશું ધીમા ગેસે. તો આપણે તપેલામાં તેલ નાખતા જઈશું ધીમે ધીમે. તો આપણે હળવા હાથે ફેરવશું ધીમે ધીમે. તો આપણી પેટીસ બદામી રંગની થઈ ગઈ છે તળાઈને. તો હવે આપણે ડીશમાં કાઢી લઈશું.